બરાબર આ કે છે રેડી જ છે. સુરત જવાનું છે એટલે આજે એક ઓર સ્માઈલ છે. ઓય ભરત તને ખવડાવતા હતા ભૂખ્યાને ભોજન વાળા. 3 જણા સોઈટા હોય, મમ્મી, હું, દિરાવી. ચલો ગાઈસ, પહોંચી ગયા મારા સાસરે. જય સુંદરલાલ બીમાર પડી ગયા. હિતાર્થી બેન પોકા પોક. ક્યાં છે હિતાર્થી બેન? ઓ હિતાર્થી બેન મોજમાં? હાલો શીખો. એ રડાવું છે તમને. હાલો. જો ગાઈસ, આલો ટ્રિક જોઈ જો. હે ગાઈસ, ગુડ નોન, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. દીપ પદ્મણીના બ્લોગ જોતા હોય મોજમાં જોઈએ ને, મસ્તી થઈ ગઈ. સો અત્યારે સુરત જવાની તૈયારી ચાલુ છે. અહીંયા પેકિંગ કરે છે પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું પેકિંગ બધું? ઓકે. અને મમ્મીને આંખ દુખે છે, આંજણી થવાની લાગે છે હવે. એ તો કંઈક ચોયડું દોરો છે અહીંયા. ઓકે. સો દિરાવી પદ્માણી શું કરે છે? જય શ્રી કૃષ્ણ. ये आवाज बंद करो, बोलिए अभी. थोड़ी रोशनी हो जाए. रोशनी, यस. आज कई अपडेट? अपडेट नहीं. नहीं, थोड़ा आवाज अप करिए. नो अपडेट एट ऑल. नो एट ऑल. ने શું બનાવ્યું છે આમ આખી જા તો? ના. આખી જા. અરે કઈ નહીં રે, કાલે ખાધું તું ને થોડું પડ્યું તું ને પપ્પા કે મને ખાવું છે એટલે. પપ્પા બહુ ભાવી ગયું તું. ओके. इसको बोलते हैं ब्रेड. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ऊपर थोड़ा मसाला. ये है चीज. ये टमाटर. એ પનીર છે. ये है, આ પનીર છે. इसको बोलते हैं डोडा. बोलो. ખાઈ લો. મારા રામનવમી છે આજ. રામનવમ છે. હા ગાઈઝ, 2 દિવસ રામનવમી હતી. કાલે હતી. ઘણા લોકોએ કાલે કીધું, આજે કાલે કીધું. કેવી રીતે હતું? હા, કાલે બપોર પછી નોમ હતી અને આજ સવારથી બપોર છે એટલે ઈ સાચું કહેવાય. એવું છે. ઓકે. સો તમને સૌને રામનવમીની ખૂબ 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 શુભકામનાઓ. આપણા સનાતન ધર્મને મસ્ત બધું પ્રમોટ કરતા રહ્યો અને આખી દુનિયામાં ફેલાઈ ગયો. બરાબર ને? હે તો સુરત જવાનું છે એટલે આજે એક ઓર સ્માઈલ છે. આમ કહેવાય ને કે પહેલા તો જાતી મળવા જાય છે નહીં, મેરેજ પછી. પહેલા જાતી પણ એના માટે એ નોર્મલ હતું. પણ અત્યારે એ કિધર હે, ક્યાં છે? રોજ કર્યા ને હા, આવું ના હાલે. પછી તો કરી નહીં દીધું ને એટલે. ઓકે. જાય ત્યારે. તો જઈશ ત્યારે આમાં હશે એટલે તારા માટે અલગ હશે અને સુરત લોકો જોહે અલગ. એ લોકોની અલગ હશે, હે ને? અલગ રીતે આમ દેખાય. અને હું અલગ, કારણ કે હવે હું ઓફિશિયલી એવી રીતે જમાઈ બની જઈશ એટલે મારી થોડીક સેવા ચાકરી થશે. પહેલેથી થતી હતી. ઉભો રહી અહીંયા બતાવો. આજી નહીં ખાધી. આ क्या? પપ્પા માટે તો સુરત. આજી પડી ओके. आ काजू कतली, हाँ, काजू काजू कतली कतली। मेरे को अभी थोड़ी હવે थोड़ी નાશ પાડતી. હવે ના પડ દેજો. હવે તું જ ના કહી દેજે. હું ના તું પડ દે. નહીં કહું. ઈને તો લઈ આવીને ધ્યાન રાખશે. સો ગાઈઝ અરે ચલો. લાઈન મૂકી બી દીધી હોય કે નક્કી ના કહેવાય. ના ના તો ફોન કરી દેજે. તું કર દે. એવું છે. તો અમે 2 દિવસ ત્યાં સ્ટે કરવાના છીએ અને પછી પાછા સન્ડે સાંજે નીકળી જઈશું. અને ત્યાં પ્રોગ્રામ છે, બધા માસા માસી આવવાના છે. પછી અમારા મામાની તબિયત બગડી છે તો એની ફોટો કાઢવા જવાની છે. સો ઘણા બધા કામ છે, 2 દિવસ ફિનિશ કરવાના છે. એટલે આજે આના સિવાય અમે બીજું થોડું એવું બી વિચારતા હતા કે વોટર પાર્ક ને એમ જઈએ પણ એ સાઈડ નહીં થાય સુરત કે ટાઈમ નથી. યસ એક્ઝેક્ટલી પછી જઈશું આપણે આવીને પછી પાછા જઈશું. નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક મારા ગાંડા ભાઈઓ સાથે જઈશું. પછી જઈને ત્યારે ઘર નહીં લેવાના. ઓકે. રોટલા તો પણ બાકી જ રહે. આપણે રોટલા તો બધા એ પાછું જોવું પડશે. વજન દિરાવીનું વધી જશે. સારું જ રહે. જમવાનું દિરાવીનું વજન તો બી છે ને 10 દિવસમાં સારું વધી ગયું છે, હજુ બધું બહાર આવી ગયું છે. ઓય ચાલો કેટલા વાગે નીકળવાનું સુરત? આપણે 2 વાગે. તમે કેટલા વાગે બધું ફ્રી કરી દેશો? 2 અઢી બેગ પેક આપણી થઈ ગઈ? ત્રણેય વાગે Done? આપણે ક્યાં બસમાં જાવું છે? ઓકે. એવું છે. આજ તો દિરાવી ગાડી ચલાવશે. आज भाई ड्राइव करेगा, बोल तो. आज गाड़ी तुम्हारा भाई ड्राइव करेगा. तुम्हारा भाई कि तेरा भाई? તો સુરત નહીં પહોંચે, બીજે પહોંચીશું, એના કરતા રહેવા દે. ના હું એટલું ખરાબ બી ડ્રાઈવ નહીં કરતી. એવું છે. બ્રેક માર દો, સ્ટોપ કર દો. ગો કાર્ટિંગના વિડીયો કોઈ જોયા હશે. એ જે એમાં પ્રોપર નહીં આવ્યો વિડીયો, ઓકે કેમ કે કેમેરામાં શૂટ નહોતો થતો તો ક્લિપ્સ અમુક નહીં આવી. ઓકે. અને યસ ગાઈઝ, અમારા ડાન્સના વિડીયો આવશે. ડેટા હજુ નથી આવ્યો. પ્લસ ડાન્સ જે પ્રેક્ટિસ કરવા ગયા હતા એ બધા વિડીયો અને પ્રી વેડિંગના વિડીયો છે ને, એવું હોય તો આજે કાં તો કાલના બ્લોગમાં મૂકીશ. જે અમે શૂટ કરવા ગયેલા ને એના BTS છે, બહુ જોવાની બહુ મજા આવશે, એટલે જોજો. આજના વિડીયોમાં નહીં,
મે બી કાલનો વિડીયો મૂકશું. આજનો વિડીયો કેટલો લોંગ થાય છે એના પર ડિપેન્ડ કરે છે મૂકીએ કે ના મૂકીએ. ક્લિપ્સ આપણી પાસે નથી, આપણે લેવી પડશે હજી. એવું છે? આપણા ફોનમાં નથી. ઓકે, તો પછી આજે સેટ નહીં થાય તો પછી જ્યારે આવશું ને ત્યારે સેટ કરશું. બાકી આજે હું થોડું કુલ લાગુ નહીં લાગતો. મારા આઉટફિટ ચેક કરાય. લાય જો આઉટફિટ ચેક. થોડો ગોલ ફોર્મી ના આવ્યો હું. સોરી, બેટ નહીં આવી ના. એવું જ લાગુ છું કાઇન્ડ ઓફ. જો પતલો થયો કે નહીં? પેટ બહાર કાઢ દે, શ્વાસ અંદર લીધો છે. ઓકે ચાલ, જો નોર્મલ રહે. નોર્મલ. સાઈડ થા. થોડોક ઓછો લાગે છે એમ તો. હે ને? ચલો ગાઈઝ, સો બ્લોગમાં બન્યા રહેજો. 2 વાગે નીકળશું સુરત અને આજે સુંદરલાલ, પપ્પાજી, મમ્મીજી બધાને મળાવીશ. LICમાં 1-2 વર્ષ બાકી છે એટલે અમારે શનિ રવિ જવું પડે છે. બાકી એનું પતશે પછી તો ગમે ત્યાં જઈ શકશું. હાલો ચલો ગાઈઝ, સો સુરત જવા માટે નીકળી ગયા છીએ. અમદાવાદની આ કાળઝાળ ગરમીમાં પપ્પાને તો મસ્ત સૂઈ ગયા હતા, ઉઠાડ્યા અત્યારે. 15 મિનિટ ઊંઘ થઈ ગઈ. હવે ઊંઘ નહીં આવતી ને અત્યારે. અને તમારી બેન તો હોઈ જ જવાનું જ પાછા. મને લાગી ભૂખ. હવે તું બોલો ને તો હવે તું તને કઈ નહીં યા બરાબર આ કે છે રેડી જ છે. ભૂખ્યો ટાઈમ વગરનું તું ખાવાનું કહેશો ને એ નકામું જ છે. તો મને ભૂખ લાગી, હું કરું? સાચી ને? તો લાગી ગઈ છે ભૂખ તો શું કરું? હવે નહીં મળે, ના પડતી ધીરે થોડું રિંગ રોડ ઉપર. હવે કઈ જ નહીં, હવે ડાયરેક્ટ સુરત ખાતે. તુરંત જ. આવું ના અને હું કીધું તમે કે રસ્તામાં ભૂખ લાગશે, ખાઈ લે. અહીંયા ક્યાં લીધી? હે અહીંથી જ આવ્યો. વાતો લેવાઈ ગયો. કાંઈ નહીં, ચાલો ગાઈસ, આ બધું જો, આ બધું કીધું તું એ લોકોને ભૂખ લાગે ત્યારે હું ગમે ને ઊભી રાખતો. મને ભૂખ લાગે ત્યારે કાંઈ નહીં. ઘરેથી આવું જ છે ખાઈ લેવાની પણ. દુનિયામાં કોઈ નહીં મોસ્ટ હોય. ઓફ ધ ખાલી આને હવે ખાવાનું લઈ દીધું છે. આના જેવું કોણ થાય? કયો છુપાઈને ખાય? પણ આમ તો આવું નહીં કોઈ લઈ લે તારું ખાવાનું. તો મેન ધીરે દયા ખાધી તારી ઉપર એટલે થેન્ક યુ. હા હવે છે ને, હવે ટાઈમે ખાઈ લેજે, તારું છેલ્લી વાર છે હવે. ભૂખ્યાને ખવડાવો તો ભગવાન સારું આપે, બહુ આપે. છેલ્લી વાર તો ભૂખ્યા ભૂખ્યાને કાંઈ ખવડાવવા નહીં, માટે- ભૂખ્યો રહ્યો તું. ઘરે જ તને ખવડાવતા હતા ભૂખ્યાને હા. ભોજન વાળા. 3 જણા સોઈટા હોય, મમ્મી, હું, દીરાવી. હવેથી ટાઈમે ખાઈ લેજે, તારું છેલ્લી વાર છે, બરાબર? કેવી ગાડી ચલાવે છે આજે. હા, રેડી જ છે. રેડબુલ પડી ગયું. વેરી ગુડ. પપ્પાનું છે ને યાર રેડબુલ લઈને દિરાવીએ ઓરેન્જ જ્યુસ કરી દીધું. રેડબુલ ક્યાં ગયું તમારું? પાછું મૂકી દીધું. અને કોકો સુગર નહીં નખાયું. સુગર ને આઈ સુગરનું છે. કેવું છે? રેડબુલ કરતા સારું આ રેડબુલ વેડબુલ ના પીવાય. ચલો ગાઈઝ, અહીંયા જો અમે બ્રેક માટે ઊભા રહ્યા હતા. ચા મળી ગઈ, આઈસ્ક્રીમ ના મળ્યું, જ્યુસ મળી ગયું. તો આઈસ્ક્રીમ જેને હોય ને અહીંયા કોન્ટેક્ટ કરજો, મસ્ત ધંધો થાય એમ છે. અને બીજી એક વસ્તુ શેર કરવી હતી કે ઘણી બધી લેડીઝ છે ને મને પૂછતી હોય છે કરિયર માટે. તો જે લોકોએ હજુ પણ નક્કી ના હોય કે કરિયરમાં એના આગળ શું કરવું જોઈએ, તો તમારા માટે એક બહુ મસ્ત ઓપોર્ચ્યુનિટી છે. અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ, યસ, આવું ક્યારેય નથી થયું હજી, મેકઅપ કરિયર લોન્ચ ઇવેન્ટ થવા જઈ રહી છે. એમાં કેવું છે કે 1 થી 15 લઈને 15 દિવસ સુધી તમને મેકઅપ શીખવાડશે, બેઝિક ટુ એડવાન્સ પૂરેપૂરો. જેને હજુ કાંઈ નથી આવડતું એ બી જોઈન કરી શકે છે. તો 15 દિવસ માટે જીયા ગજેરા, જે અમદાવાદના પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છે, એ તમને ટ્રેનિંગ આપશે, આખું મેકઅપ શીખવાડશે. અને સૌથી સરસ વસ્તુ કઈ છે, મેકઅપ બધા શીખવાડે છે પણ તમને ફૂલ 0 to 100%નું એન્ડ ટુ એન્ડ સપોર્ટ કરશે. કેવી રીતે? તો મેકઅપ શીખવાડશે, પ્લસ 15 દિવસ તમારું જમવાનું પણ ત્યાં જ છે, એટલે તમારી બીજી કોઈ ચિંતા નથી. અમદાવાદમાં જ છે બધું ઇવેન્ટનું. પ્લસ મેકઅપની જે તમારી આખી જે પ્રોફેશનલ કીટ આવે ને એ બી તમને આપશે. અને જે મેકઅપ શીખી જાઓ પછી કેવું હોય કે ભાઈ ક્લાયન્ટ કેવી રીતે ગોતવા એ બી તમને શીખવાડશે. ફોટોશૂટ કેવી રીતે કરવું એ બી તમને શીખવાડશે. પ્લસ જે તમે મેકઅપનો કોર્સ કરો છો ને એની સાથે તમને 1 મહિનાનું, જે ગૌરવ સાવલે મારો ફ્રેન્ડ જ છે, એ બી બીજી મીડિયા તરફથી તમને 1 મહિનાનું ડિજિટલ માર્કેટિંગનું પેકેજ એ લોકો આપશે. એટલે કે તમને ફ્રીમાં માર્કેટિંગ 1 મહિના સુધી કરી આપશે. એટલે કેવું કે કરિયર બનાવવું છે ને મેકઅપમાં, તો આ જોઈન કરો. જોઈન કરશો એટલે મેકઅપમાં કરિયરમાં તમે આગળ તો આવી જશો, પણ એમાં આગળ કેવી રીતે વધવું એમાં પણ તમને જીયા ગજેરા અને ગૌરવ સાવલે તમને સપોર્ટ કરશે. એટલે જો કોઈ સિરિયસલી ઇન્ટરેસ્ટેડ હોય ને તો 1 એપ્રિલ એટલે કે વિચારો ને કે 2-3 દિવસ બાકી છે અને બહુ જ ઓછી સીટ વધેલી છે. એટલે જલ્દી જ નંબર આપું છું તમને, ડાયરેક્ટ એમનો જ નંબર આપું છું, 951074
50,644. તો આમનો કોન્ટેક્ટ કરજો. આ જેટલી પણ વસ્તુ મેં કીધી ને 15 દિવસની જે તમને મેકઅપ શીખવાડશે, જે આખું ટ્રેનિંગ આપશે, બરાબર. બીજી વસ્તુ તમને આખી પ્રોફેશનલ કિટ પ્રોવાઈડ કરશે. 1 મહિનાનું તમને ફ્રીમાં ડિજિટલ માર્કેટિંગ કરી આપશે. બીજું ઘણું બધું છે, ફૂડ બી ત્યાં છે, બધું છે. એટલે ટોટલ 1 લાખ જેવું, 1 લાખ ઉપર થઈ જાય છે. પણ તમે જો 1 એપ્રિલની જે આ બેચ છે, ફર્સ્ટ બેચ છે ને, એ ઓફરમાં છે. જો જોઈન કરો છો તો તમને 40,000માં ખાલી ફક્ત થઈ જશે. મને 2-3 દિવસ પહેલાં એમણે મને શેર કરેલું, પણ હું વિડીયો કહેતા ભૂલી ગયેલો. એટલે હું ઓલરેડી તમને લેટ ઇન્ફોર્મ કરું છું. તો તમે અત્યારે ઓલરેડી લેટ છો. એટલે જો જે સિરિયસલી ઇન્ટરેસ્ટેડ હોય ને, પ્લીઝ અત્યારે જ કોન્ટેક્ટ કરી દેજો. ઠીક છે? બાકી ધીરાવીને ખ્યાલ જ છે કે એમાં ક્યારે કોઈ દી મંદી આવે? ધીરાવી નહીં, કોઈ દિવસ ના આવે. બધા ધંધા મંદી આવે, બટ મેકઅપમાં કોઈ દિવસ મંદી ના આવે. એટલે જો બહેનો, તમારે એવું નહીં ખાલી બહેનોને, ભાઈઓને બી ઇન્ટરેસ્ટ કરી શકે. તો બહેનો જો હજુ તમે આમ ક્યાંય અટકેલા હોય ને કે શું કરવું, તો મેકઅપ બેસ્ટ ઓપ્શન છે. ઇફ જો તમને ઇન્ટરેસ્ટ હોય ને, તો તમારાથી દમ હોય ને, તમે એટલું અર્નિંગ કરી શકો. એ બી છે ને મોજ સાથે. કારણ કે મેકઅપ એવી ઇન્ડસ્ટ્રી એવી છે ને કે તમે એન્જોયમેન્ટ સાથે તમે પૈસા કમાઈ શકો. એટલે બહુ મોડું ના કરતા, આવી ઓપોર્ચ્યુનિટી વારંવાર નથી આવતી. ફર્સ્ટ બેચ 1 એપ્રિલે ચાલુ થઈ જવાની છે. સો જલ્દી કોન્ટેક્ટ કરો. નંબર અહીંયા નીચે આપેલો છે. અને ગૌરવ સાવલિયા તમને એન્ડ ટુ એન્ડ ફૂલ માર્કેટિંગમાં સપોર્ટ કરશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, બાકી હવે નીકળીએ સુરત તરફ. અને ધીરાવે અહીંયા ફૂલ પહેલાં શું કહેવાય કે એમ એક્સાઇટમેન્ટમાં છે કે હું ફાઇનલી સુરત જઈ રહી છું. ચલો, બાય બાય. હજી એક વસ્તુ મસ્ત શેર કરતાં ભૂલી ગયો. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો તમે 1 થી 15 એપ્રિલ, જે 15 એપ્રિલનો જો તમે કોર્સ જોઈન કરો છો ને, તો તમને બીજો એક મસ્ત ચાન્સ મળવાનો છે. શું? તો એમાં લકી ડ્રો થવાનો છે. એ બી તમારી સામે થશે. તો એમાં તમને iPhone 17 Pro અથવા તો હોન્ડા એક્ટિવા અથવા તો તમને 50,000 રૂપિયા રોકડા આ મળી શકે એમ છે. તો જલ્દી જોઈન કરો. લકી ડ્રો થવાનો છે. એટલે આ 3 વસ્તુમાંથી કોઈ બી એક વસ્તુ બી તમને મળી શકે છે. તો ચાન્સ મિસ ના કરતા. આવો ચાન્સ વારંવાર નથી આવતો. હજી તમને કહું છું, તમને લાગતું હશે કે દિબ્યા આટલું કેમ કે છે, પણ એકવાર તમે જોઈન કરશો ને પછી તમે ખુદ મને યાદ કરશો, કમેન્ટમાં કહેશો કે દીપભાઈ થેન્ક યુ સો મચ, તમે અમને ઇન્ફોર્મેશન આપી. એના લીધે અત્યારે અમે મેકઅપમાં જે ઇન્ડસ્ટ્રી છે ને એમાં અમે ઘૂસી ગયા છીએ. જલ્દી કોન્ટેક્ટ કરો. ઉઠો, સુરત આવી ગયું છે. ઉઠો, જાગત છો? કેવા આરામથી. ધીરાવીના બેસ્ટ જે છે ને, એનું બેનિફિટ હોય ને, એ એની છે હાઈટ. આ જુઓ કેમ કે એકદમ બે તો હમાઈ જતો પ્રોપર. પગ આ લાંબા કર્યા નહીં કેતો, આમ પ્રોપર આમ તું પોલો ઠેલીને બેસી જાય ને, એ કહું છું. ગમે એ ગાડી, પેલા નાની ગાડી હતી એમાંય હમાઈ જતી, આમાંય હમાઈ જાય, બધામાં શાંતિથી હમાઈ જાય. અમે હાંગડા જેવા છે ને અમે. હું તો ફ્લાઇટમાં નહીં એમાં તો ફ્લાઇટમાં કેવી રીતે બેઠો હોય? એના પગ જ ન સમાય હાઈટ ના. થાકી જાય ફ્લાઇટમાં. અરે બહુ થાકી જાય. આને છે ને પેલી ફર્સ્ટ વાળી લેવી પડે ફ્લાઇટમાં. નેક સ્પેસ મળે ને તને પ્રોપર. એમાં પૈસા વધારે હોય. ચાલો ગાઈઝ, તો અહીંયા જો અહીંયા આ રોડ છે, પહોંચ્યા છીએ અહીંયા. સો હવે કલાકમાં પહોંચીશું. ચલો ગાઈઝ, પહોંચી ગયા મારા સાસરે. ધીરાવીને મૂકવા આવ્યા છે. હાલ ધીરાવી ઉતરી ચાલ. હા તો અંદર ઘર સુધી લઈ તો જા. અંદર સુધી લઈ જાવ તને? હા, લેવા આવી ગયા છે ધીરાવીના. હવે ધીરાવીનું ઘર ના કહેવાય, મારા સાળાના ઘરે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો ધીરાવી. આવી ગયો. હું ખાધેલું. જય સુંદરલાલ બીમાર પડી ગયા. કાલે સખત બીમાર. મોજમાં? બોલો કેમ છો બધા? બસ બધા ફૂલ મોજમાં. આવો કેવી જાઓ ગાઈઝ. જો અહીંયા બેઠા છીએ અને અહીંયા અમારા વ્લોગ ચાલુ કર્યા છે. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે બધા લગ્ન પછી પહેલી વખત આવ્યા છો બધા સાથે. મારા વેવાઈ, વેવાણ, જમાઈ અને દીકરી. એ ભાઈ હેમન પેલા તમારા વિમન નહીં આયા હજી. પેલા વિમાન જો આવા છે, આવે. રસ્તામાં છે. ઇધર સુંદરલાલ અને આ સુંદરલાલની બેન, બરાબર ને? પાછળ મારી જીજા છે. આ લોકો આળો વાઈફાઈ નાખતા નહીં. આળો તમે શરમ કરો. આળો નથી આવતું અહીંયા શું કરવાનું? અહીંયામાં અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં છે ને નેટનો લોચો છે, વાઈફાઈનો લોચો છે. તો ગાઈઝ જો આ લોકો દાંડી રોડ ઉપર રહે છે
અને અહીંયા તમે લોકો કોઈ રહેતું હોય નળથાણ દાંડી વાળો દાંડી રોડ, કારણ કે 3 દાંડી છે પછી. એટલે નળથાણ દાંડી રોડ છે ને એ બાજુ આપણે જાંગીરપુરાથી આગળ જઈએ ને, તો એ રસ્તા પર એટલે આને કીધું એ વાળો નળથાણ દાંડી રોડ. હા, તો જ્યાં બહુ બધી સ્કૂલ આવે છે. હા બસ આખું એજ્યુકેશન ઝોન છે ને આ સાઈડ. તો ત્યાં કયું વાઈફાઈ ચાલે તમે વાપરતા હોય તો કયું વાઈફાઈ ચાલે ને કમેન્ટમાં લખો, એટલે આ ભાઈ નખાવે. વાયર વાળું નહીં કે બધું આપણે લાંબા પેલા વાયર આપણે મીન્સ છે હોય ને બધું નહીં પછી ચાલતા. એરફાઈ એટલે બધું કેવું કે વાયર કોઈ ઝંઝટ જ નહીં બધાની કે વાયર નાખવાનું ને બધું તો એવું જે બી હોય કે કેવો એટલે આ લખાવે એટલે મારે અને કોઈ ખુદ સર્વિસ એની પ્રોવાઈડ કરતું હોય ને તો વેલ એન્ડ ગુડ. તો આવી જ જજો સીધા, હવે કે કમેન્ટ જ ના કરતા, સીધા આવી જજો. ડાયરેક્ટ આવી જજો, ખબર જ હશે મને location જોઈને. તારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી બોલ, સીધો મેસેજ કરજો. જય તલાટી _17. ઓકે, એટલે સીધા મેસેજ કરજો, આવી જજો. એટલે મારે ચિંતા નહીં, મારે આવું અહીંયા આવું એટલે મારે હોટસ્પોટ ને બધું કરવું પડે. લઈ લઉં. અને આ બધા કંટાળી જાય છે, બધા વાઈફાઈ વગર કંટાળી ગયા છે. આ મસ્ત આટલું મોંઘું ટીવી લીધું છે પણ વાઈફાઈ વગર કઈ કામનું નહીં. શું કેવું? એ વાઈફાઈનો લોચો છે કારણ કે મને બહુ તકલીફ પડે છે. રોજ અહીંયા બેસવાનું ને ઉપર બેસવાનું. એના પોઈન્ટ હવે નક્કી થઈ ગયા છે કે ક્યાં ક્યાં વાઈફાઈ આવે છે, સોરી નેટ આવે છે, નેટવર્ક આવે છે. એટલે એ તો પપ્પાની ખબર છે ક્યાં નેટ આવે. નીચે ગેટે અને કઈ બેહો ને તમે પાછા એટલે અહીંયા આવે એટલે આપણે બધું ડાઇનિંગ ટેબલ પર બેસી ધીરાવીને ઓલા પણ આવે. અને મારે આમ ખૂણો છે ને ઓલી બાજુ ત્યાં આવે. એટલે બધાને પોતપોતાના મારે ક્યાંય નહીં. ચાલો તો પ્લીઝ કમેન્ટ કરો. આ તો બહુ જરૂરી જીવનની વસ્તુ છે. તમારું જીવન ચાલશે પણ વાઈફાઈ જોશે એવું. હું તો તમને લોકોનો વિડીયો કેવી રીતે મૂકશો વિચારો. 2 દિવસ આવ્યો છું, બ્લોગ કેવી રીતે મૂકીશ ખબર છે? એ બહાર રોડે જઈશ, ત્યાં જઈને અપલોડ કરીશ. આવી મહેનત થાય મારે સુરતમાં, બરાબર ને? ચાલો ગાઈઝ પ્લીઝ કમેન્ટ કરો. કોણ આવ્યું ધીરાવી? ઓહો ઇધર સામાન ही सामान है. શું કહો હિતાર્થી બેન પોકા પોક? હિતાર્થી બેન પોકા પોક ક્યાં છે હિતાર્થી બેન? આ ગયા. ઓ હિતાર્થી બેન મોજમાં? પીકે હો ક્યાં? હું એને એવું કહેતી પહેલા હિતાર્થી બેન પોકા પોક એનું નામ એવું પાડ્યું છે. बहुत सारा सामान मैं है. तो थक गई. कितना सारा सामान लाए. अभी आपकी बेटी आ गई है. आपकी बेटी को मैं छोड़ने आया हूँ इधर. मैं छोड़ने आया हूँ. हाँ ये आपको मिलने आई है. सो इधर ये रोकाएगी. रहने आई है. अभी 2-3 महीना इधर रुकेगी. हाँ मैं जलसा करूँगा. हाँ अकेला ही जलसा होता है ना. મારું પટાકા તો એકલા જ જલસા થાય હવે તો. તો પણ લાવ લઈ જાઓ. લાવ લઈ જાઓ આ બધું. જય છે ને જય પણ છે જય ને? મને મોકલી આજે કે જા તું. જય થોડી આવે આજે હું છું તો. એણે એમ કીધું મને એમ કીધું કે તું જા. હા. ચલો આમ ये કર્યું મને કે જા. જમાઈ પાસે કામ કરાવો, શરમ નહીં આવતી. કોઈ દન કીધું નહીં તો તે જાતા ઉઠાઈ દીધું. બે કોતરી ઉઠાવે છે. લસણ નીકાળી. જમાઈ પાસે કામ કરાવે છે આ લસણ લોકો. ને કોથળી હતી. હજી જમાઈને આયા કલાક નહીં થયા ને કામ કરાવે છે. ખોલો એ ખોલો. બંધ કરી દીધું. હા ખુલ્લું જ છે. જલ્દી મચ્છર. તમને શરમ નહીં આવતી? જમાઈ પાસે કામ કરાવે શરમ નહીં આવતી? એવું મારા ઘરવાળા એવું કહે છે. શું કરવાનું કે હવે કે જમાઈને ખાવું જ કરવું પડે. બોલો ઓ ભાઈ. हाँ जो आई गई 8 निरावी. किचन में कैसा लगा आपको इधर? अच्छा लगा. પપ્પા લાઈટ કરી દીધું. वाह मस्त लाइट है. इधर ब्लॉग चालू है हमारा. ये देखो सेव टमेटाનું શાક. આ પેલી તીખી સેવ, મારવાડી સેવ. મારવાડી સેવ. અને અહીંયા બને છે ભાખરી. સુરતમાં તો સુરતમાં ગરમી બહુ વધારે છે. અમદાવાદ જેવી નથી એમ. હા મારા કસમ ખા અત્યારે ગરમી કોણ વધારે લાગે છે? પણ આ બધું બંધ છે એટલે મેં કિચનમાં એટલે ગરમી લાગે જ ને. અમદાવાદમાં એવી ગરમી લાગે? હા અલી
અહીંયા ખુલતા નહીં કારણ કે અહીંયા મચ્છરો એટલા વધારે છે. કેમ કે એ બધો એરિયા ઓપન છે ને આપણે બે પપ્પા ક્યાં ગયા? એ બંને બહાર ગયા છે બહાર ગયા છે શું લેવા? ગયા લેવા આમાં નાખી દીધું ઓલું નહીં થઈ જાય. ઓકે બસ હવે ચાલો ગાઈઝ બેસી જઈએ જમવા. હા હા બસ જાઓ ચાલો જલ્દી પછી હમણાં માસામાંથી આવવાના છે. તો પપ્પાને ના પાડે. મમ્મીના મોટી બેન આવવાના છે, મોટા બેન હે ને. અમારે મહેમાન આવ્યા. એ શીખું નહીં ખાવ ઓકે શીખુડી મૂકી દો આળી એવી છે ને કોઈ મારી પાસે આવી જ નહીં, રોવા મળી. ધીરજ પાસે કેવી છે, કેવી જોવે છે એ દાંત કાઢે છો. આ છે મારા માસી ભાઈની છોકરી. નહીં ખાવ એને નહીં ખાવું એ શીખા. એક લીલું મરચું આપજો ને મને. કેવું હોય છે મસ્ત આવે ને? ફ્રીજમાં મરચું આપની. જો હવે એની બા પાસે ગઈ છે. બોટલ જો જો એ હવે રોહે. મસ્ત છે એકદમ ક્યુટ. જો પેલી હા હા હવે રોહે. હું કરીને તો રોહે. શીખુડી ના રોઈ લે. રાસોની વાળા એ શીખુ ક્યાં એ શીખુ રાધે રાધે કરો. જે ક્યાં જે કેવી દેખે રાધે રાધે કરો. હાલો શીખું. એ રડાવું કેવું તમને હાલો એ જો નહીં 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 નહીં, આપણે નહીં જાવ નહીં જાવ નહીં જાવ નહીં જાવ ચલો 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 ખોટી લાગે છે હવે ખોટી આવે. એ તો મારા પૂછો નહીં તમે બહાર વયા જાઓ. નહીં 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 ચલો 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 શીખું ક્યાં ગઈ? યાર જોઈ કે દાંત કાઢે છે. શીખો ક્યાં ગઈ જમીને જ આવ્યો અમે નાસ્તો ફરાળ લઈ લો. રામ રામ. જય શ્રી કૃષ્ણ. મ્યાઉ. 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 હા જોજો કેવા જલસા કરે જો. કેવી દૂધ પીવે છે તો હુતા હુતા રોજ આવી રીતે જ પીવે. નો ગાઈસ આનો ટ્રીક જોવી જો. ઓલો આમાં છે. શીખો ક્યાં ગઈ લાવ ટાટા. તો ગાઈસ સો અહીંયા થાય છે સખત ગરમી એટલે પપ્પા એવું વિચારે છે કે છે ને કે હું બહાર અહીંયા કારણ કે બાલ્કની બહુ અલગ જ લેવલની વધારે છે એટલે જો અહીંયા આ તો ગાડલા પથરી હોતા છે. મસ્ત મજા આવે છે. હે મસ્ત પવન આવે ઠંડો. હા તો પછી અહીંયા જોઈ જઈએ તો પછી. હા પવન બી આવે છે ને ઉપર જો કેટલો મળે નજારો કેટલો સરસ. મચ્છર છે મચ્છર નથી ને? લાઈટ બંધ રાખજો મચ્છર નહીં આવે. ઓકે તો પછી અહીંયા જ સુઈ જઈએ બરાબર. અહીંયા ગાડલા નાખી દઈએ. બીજા ગાદા નાખી દઈએ હા ઉપરથી લઈ ચલો. જવાનું. સો ફાઇનલી બહાર બાલ્કનીમાં સુવાનું નક્કી કર્યું છે. ચલો ગાઈઝ તો આપણે આ સાથે આ બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ બાય ખુશ રહેવા દેજો. તું રહેવા દેજે મને બાય.